હેલો, ગુડ મોર્નિંગ. આજે ઓલમોસ્ટ 3 વીક્સ પછી વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે અને ગાર્ડનની તો અપડેટ ખૂબ આગળ વધી ગઈ છે. હું અત્યારે હાલ પાપડીનું હાર્વેસ્ટિંગ કરવા જતી હતી એટલે મને એમ થયું કે લાવ પહેલાં એક વખત એક વિડીયો બનાવી દઈએ. તો આ સ્વીટ રેડ પેપર છે એ જો પેપર આવડા મોટા થવા માંડ્યા છે. કેવડા મોટા થઈ ગયા, બધામાં એવું થયું છે. જો એના અંદર પણ હમણાં 2-3 દિવસ પહેલાં જ જમતી વખતે ખાવામાં પણ લીધા હતા એટલે અરે જો નીચે પણ છે મસ્ત, બહુ મોટા મોટા થઈ ગયા છે. સ્ટ્રોબેરીઝનું હાર્વેસ્ટિંગ હજી ગઈકાલે જ કર્યું, એક આખું બોક્સ ભરાય એટલે સ્ટ્રોબેરીઝ લઈ લીધી. પણ એ બધું છે ને એવું કાં તો મમ્મી કરતા હોય, પપ્પા કરતા હોય એટલે બહુ એવું વિડીયોમાં લેવાનો ટાઈમ ના મળ્યો. પછી અત્યાર સુધીમાં 4 વખત પાણીપુરી થઈ ગઈ છે અને હવે એક વખત ચટણી બનાવવાની છે. એટલે આવી રીતે છે ને ડાળખીમાંથી બધા ઉપરના મોટા મોટા પાન લઈ લીધા. આ તુલસી થઈ ગઈ છે. તુલસીનો પણ સરસ એક નાનો રોપો લાવ્યા હતા, એનો બી ગ્રોથ એકદમ સરસ દેખાય છે. મોટા મોટા આ ગલગોટાની સાઇઝ તમને બતાવું. અમારો હાથ આ ગલગોટા, આવડા મોટા ગલગોટા છે. આખું ગાર્ડન છે એ ઓરેન્જ કલરનું હવે દેખાય છે. એટલા બધા ગલગોટાના ફ્લાવર્સ ને બધું ડેકોરેશનનું થઈ ગયું છે. પછી આ સ્વીટ ઓરેન્જ પેપર હતા એ છે. તમને જો બતાવું તો ક્યાં આમાં તો અરે જો આવી રીતના દેખાય છે. જે અત્યારે હજી ઘણા નાના છે પણ થઈ ગયા છે. હવે થોડા વખતમાં જે ઓરેન્જ કલર થશે એટલે પછી ખાવાની મજા આવશે. અહીંયા પણ છે બધા યલો પેપર અને ઓરેન્જ પેપર. પછી આ મોળા લાંબા મરચાં જે એકદમ મોળા જ છે, તમને એવું લાગે કે જાણે કેપ્સિકમ ખાતા હોય ને એવા. એટલે પર્સનલી હું નથી ખાતી કેમ કે મને મોળા તો મરચાં નહીં લાગે, પણ ઘરમાં બાકીના બધાને ભાવે. પછી જો આ સ્ટ્રોબેરીઝ હજી પણ બેઠેલી છે. આખું એક ટોપલું ભરીને તો ઉતારી દીધી અને હજી પણ છે. જે ઓરેન્જ હજી થોડી લાગે છે ને એ એકદમ રેડ ના થઈ હોય એવી હજી રાખી મૂકી છે. બહુ જ બધી સ્ટ્રોબેરીઝ થઈ ગઈ છે. મારી ડોટર છે એ તો ગમે ત્યારે આના અંદર આવે ને તો 2 સ્ટ્રોબેરી 3 સ્ટ્રોબેરી ખાય નહીં પણ હા લઈને રમવા લાગે. જો આવી છે અંદર. અહીંયા બધે બહુ બધી સ્ટ્રોબેરીઝ થઈ ગઈ. પછી પાપડીની સિંગો, ચોળીની સિંગો, બીન્સની સિંગો એટલી બધી ને. હા આ રહી જો આ સિંગો એટલી લગભગ 3 વખત તો અમે એને જસ્ટ ખાલી થોડું ઓઇલ લઈ અને એમને સાતળી દઈએ ને એવી રીતે કરેલી છે. બહુ બધી વખત ખાધી. 3 ટાઈમ્સ તો આખા ફૂલ ફેમિલીએ ખાધી. એટલે એટલી બધી ખાધી છે ને. ચોળીની અહીંયા છે, હજી ચોળીનું આવતા વાર લાગશે. હું આજે પાપડી લેવા આવી હતી એટલે એના લીધે મેં આજે આ વિડીયો બનાવવાનું નક્કી કર્યું કે પાપડી બહુ બધી થઈ ગઈ છે તો લાવો ચાલો એક વિડીયો બનાવી દઈએ. બહુ જ બધી બેઠી છે. જે અંદર તો આમ હાથ કરો ને તો ફૂલ દેખાય છે અંદર. એટલી બધી પાપડી છે, ઘણી બધી. એટલે આજે કારેંગડા અને પાપડીનું શાક કરવાનું હતું, એના લીધે સરસ થઈ જશે આજે. હવે ટામેટાં કલર ચેન્જ કરે ને એની આપણે વેઇટ કરવાની છે. આ રહ્યા બહુ જ બધા. આ ઝીણી પેલી ચેરી ટોમેટોસ છે. કયો કલર છે એ તો હવે આવશે ત્યારે ખ્યાલ આવશે. અને આ પણ છે, ચોળી જ લાગે છે. હા યસ ચોળી જ છે. થઈ નથી, થશે એટલે પછી ખાવાની મજા આવશે. અરે વ્હાઈટ ફ્લાવરવાળી ચોળી છે અહીંયા. આ અજમાના પાન એક વખત હવે આના ભજીયા બી કરવા પડશે. આ મારા હાથ સાઈઝના ઓલમોસ્ટ પાન થઈ ગયા છે, આવડા મોટા મોટા. ભીંડાનું બી હજી કંઈ આવ્યું નથી લાગતું. ભીંડામાં હજી વાર છે. અને અહીંયા આ એના પેલા કરવા માટે રાખી મૂક્યા છે ધાણાની ઉપર પેલા નેક્સ્ટ યર ગ્રોથ કરવા માટે. એટલે ધાણાનું મૂકી રાખ્યું છે. અને આ એક આખો વિડીયો એના માટે જ બનાવું છું કે આના પછી તો હવે બહુ લેટ થઈ જશે જો આ સ્કીપ થઈ જશે ને તો. એટલે અહીંયા બધા ધાણાનું રાખ્યું છે.
જેટલા કોથમી વપરાતી હતી એટલી તો અમે લઈ લીધી. પછી હવે આ બધા એનું નેક્સ્ટ યરનું બિયારણ કરવા માટે કરી દીધા છે. અને આ બાજુ અંદર તમને બતાવું તો આ બધા મરચાંનું છે અને આ બધા ટામેટાં છે. જો તમને દેખાશે ટામેટાં. યસ. અરે હવે હાર્વેસ્ટિંગ કરીશું ને ત્યારે તમને બહુ મજા આવશે જોવાની. અને આ આખું છે એ અમારું મેરીગોલ્ડનું ગાર્ડન થઈ ગયું. પાછળ ભીંડા પણ છે અને પોઈની વેલ છે. આ દૂધી પણ ઉપર ચડાવી દીધી છે. એક દૂધી તો બેસી પણ ગઈ. આ જો તમને દેખાશે દૂધી. અને હોપફુલી હવે મોટી થાય ભગવાનની દયાથી. અહીંયા બધા ટામેટોસ છે. અરે આખું બધું ટામેટોનું જ છે, પણ આ બધા ડિફરન્ટ ટાઈપના યલો છે, રેડ છે અને મરૂન કલરના પણ છે. બધા અલગ અલગ આવશે. હવે આ કંઈક લાગે છે, ખબર નહીં એ શું છે, કારેંગડું છે કે મને કંઈ ખબર ના પડે. હું ખાલી વિડીયો જ બનાવું. શું વાયું છે, કેટલું વાયું છે, જ્યારે પપ્પા કે મમ્મી કોઈ કહે ત્યારે આઈડિયા આવે કે બસ આ ઉગાડેલું છે. તો આ હતી ગાર્ડનની અપડેટ 3 વીક્સ લેટર. બહુ જ સરસ. અને આ વચ્ચેનું હવે તમને જો દૂરથી એક વખત બતાવી દઉં કેવું લાગે છે. અરે આખું ફ્લાવર બહુ જ સરસ જોવામાં એમ બ્યુટીફુલ દેખાય છે. બાજુવાળાના ગાર્ડનનો વ્હાઈટ ફ્લાવરવાળું છે એ બી આના અંદર એડ થાય એટલે એવું લાગે કે જાણે વ્હાઈટ અને યલો ફ્લાવર્સનું કોમ્બિનેશન છે. બહુ જ સરસ.